हेलो गाइस, वेलकम बैक टू आवर चैनल। ओए ओए काले, तू भी बोल दे कुछ इसमें। ओए काले, हेलो एक्टिंग गाइस, कर से વેલકમ. बैक टू आवर चैनल। આજે એને બ્લોગ ચાલુ કર્યો છે. અમારા લોકો પાસે ટાઈમ હતો बट स्टिल मैं चालू कर दी પરમ દિવસના બ્લોગમાં એમ કર્યું હતું મેં લિસન આપ્યું હતું તો કાલના બ્લોગમાં મેં એને કીધું હતું તો એને કટ કરી નાખ્યું. એને આઈફોન એને વિડીયો સ્ટોપ કરી દીધો. એડિટ બી એને કર્યું, અપલોડ બી એને કર્યું, ટેસ્ટ કર્યો ને अपलोड नहीं करो। આપણે મેં જોયું નહોતું કે એને કીધું છે કે નહીં કાંઈ, તો એ ચીટ કરી ગઈ મારી સાથે. આજ હું ઈ ચીટ કહેશે नहीं करूँ આજ કે યાર आज। चलो आज एक હું તમને લેસન આપું છું। ચલો ગાઈસ, લેસન બોલો હોમવર્ક આવ કરવા પ્લીઝ સેટઅપ કરી દો કે કેમેરા। નોટિસ વન થિંગ, જ્યારે પણ કોઈ બે ફ્રેન્ડ ભેગા થઈને બિઝનેસ કરે ને, શ્યોરથી એ બોલો. બિઝનેસ છે ને હંમેશા સક્સેસ જ જાય। ઇટ્સ ફેક્ટ। એ વસ્તુ મેં જોયેલી છે અને એ વસ્તુ વી વિલ ટ્રાય। ક્યાં બોલતી બ્રો? હવે વિચારવી છે બટ અત્યારે કે મેં નહીં. વસ્તુ મેં ટ્રાય કરશું બટ અત્યારે નહીં। જ્યારે પણ કોઈ બે ફ્રેન્ડ ભેગા થાય ને એટલે આમ ધમાકેદારી કંઈ બહાર આવે છે। એ અમે વસ્તુ અમે જોયેલી છે। આજનું લેસન માનસી બેન આપે છે અકબરી. તો આપણને બધાને ખબર જ છે પણ આપણે લોકો કરતા નથી ક્યારેય. એ વસ્તુ એકવાર જરૂરથી કરવી જોઈએ બધાને। અત્યારની જનરેશન છે ને આ મારી કરતાં કેટલા વર્ષ મોટી છે? 4 વર્ષ મોટી. બે ચારની 2 વર્ષ 2 વર્ષ 2 વર્ષ બી નહીં કરો 6 છે। હા, હું આનાથી તો 2 વર્ષ મોટું। તો છે ને શું છે ને મેં નોટિસ કર્યું છે કે આ લોકો જ્યારે મારી જેવડા હતા ત્યાં લોકો કંઈ બુદ્ધિ નહોતી કે અમે કંઈક કરવું જોઈએ, અમે કંઈક કરવું જોઈએ, તો એ લોકોએ ત્યારે ચાલુ કરી દીધું, ત્યારે જ કર્યું હોય. અને અત્યારે અમારા જેન્જીસ છે ને તો મારી કોલેજમાં બી જો તો અત્યારે છે ને ઝેન્ઝીમાં જાઉં છું બાય ધ વે। અત્યારે બધા રખડે કરા પર છે ને એના કરિયર ઉપર બી વધારે ફોકસ કરે, કરિયર બી ઇમ્પોર્ટન્ટ હોય. અત્યારે છે ને કોઈ બી લોકો સ્ટડીને એટલું ઇમ્પોર્ટન્ટ નથી દેતા, પોતાના કામ ધંધાને વધુ ઇમ્પોર્ટન્ટ દે છે, બધા જ ફોકસ કરે છે। એ બી એક છે કે લોકોને છે ને જલ્દી સક્સેસ થઈ જવું છે, બસ ટાઈમ લાગે, ટાઈમ લાગે, ટાઈમ દેવો પડે કોઈ બી વસ્તુને, એમ ન થાય. તું કંઈ એક્ઝામ્પલ આપવાની હતી ને કે કોણે કોણે ચાલુ કર્યું? મને જ નથી ખબર, તને ખબર કે તો માઇક્રોસોફ્ટમાં 2 ફ્રેન્ડ છે, પછી હજી એક હતું એમ મતલબ આમ 4-5 છે જેમાંથી 2 ફ્રેન્ડ્સે કંઈ સ્ટાર્ટ માનસીને એવું કેવું છે કે કંઈ બી કરો, બિઝનેસ કરો પણ જોબ ના કરો. કરો, કરવી પડે અમુક સમય લગી કરો થાય બટ તો જોબમાં ન કરાય। આપણા પપ્પાને એના સમયમાં છે ને 1 લાખ રૂપિયાની બહુ વેલ્યુ હતી અને અત્યારે જોઈએ જાવી તો 1 લાખ તો કાંઈ ન કહેવાય એમ. તમે હજી તમારી લાઈફ આગળ જાય 5-10 વર્ષ પછી ₹1 લાખ તો કાંઈ કાંઈ આપણે અત્યારે મેટર જ નહીં કરે। આપણે કેમ અત્યારે 10,000 છે, આપણે લાખ એ જ લેવલમાં આપણે વાત કરશું. સો કરો, કોઈ બી કરો, આઉટ ઓફ કન્ટ્રી બી જાઓ તો બી જાઓ, કંઈ બી કરો બટ કરો કાંઈક કરો લાઈફમાં સક્સેસ થાઓ। હવે હું કેમ કહેશે કે તમે શું કરો છો? અમે પણ કરવી છે, એટલે ખોટી અમને કોમેન્ટ ના કરવી, કોમેન્ટ નહીં અમારા કાનમાં આવી એ જાય કે તમે શું કરો છો, તમે તો ફેમસ નથી. થાશું અમે, એક ટાઈમે થાશું, હવે ત્યારે સારી આવે ટાઈમ આવેગા બસ. ટાઈમ આવેગા। અને અમે લોકો અત્યારે દર્શન દેવી છે તો અમારા ઓફિસમાં ઓફિસવાળા મગજ વગરના બધા સાંભળે છે, અમે લોકોને મોટિવેશનલ રહે છે અમારી પાસેથી। અમારા વ્લોગ જોવો યાર, આમ શું સાંભળવું? ઇટ્સ ગુડ। અમે અમારે જે એક વાત કહી દઉં, જે કેમેરામેન બુક કર્યો હતો ને એ બહુ કંઈ સારું કામ નથી કરતો, અમે લોકો નંબર છે અમે લોકો મેન્શન નથી કર્યો, મેન્શન બી નથી કર્યો એનો નંબર. તમે લોકોને બહુ ડીએમ્સ આવ્યા અમને કે કેમેરામેન નંબર આપો, કેવું શૂટ કરે છે, પણ અમને કંઈ બહુ મજા ન આવી. એક ખંભો કપાઈ ગયો, એક જ ખંભો આવ્યો, એવું બધું છે. હવે સાવ તો વાહિયાત છે। કાંઈ વાંધો નહીં, માણસને શીખતા વાર લાગી જાય. નવું એને સ્ટાર્ટઅપ કર્યું હતું તો આપણે હું એને બી મોકો દઈ દઈએ। એ વાત પર આપણે બ્લોગનો આપણે પૂરો કરીશું। માણસો નહીં કરી શકે કાંઈ, 4 મિનિટના બ્લોગમાં એક બ્લોગ પૂરો
બસ કરી દે ચાલો હવે તો કરી જ દે તું